મારી ભંજો મારી હારી વરંગ મજા ભાઈ સંદના આવાજાની નો મેલ સુમરાની માતા મજા બોલતી મોરલના રજવાડાની સદી મજા બોલતી જે ના ભીના વર્તાથી આવ્યું છે જેનો જેવો ભાવ હશે એવું બનશે ચમકા કોઈ જોવા આવ્યું છે, કોઈ દર્શન કરવા આવ્યું છે, કોઈ વાતો લઈને આવ્યું છે, કોઈ આશ લઈને આવ્યું છે, કોઈ દુઃખ લઈને આવ્યું છે, કોઈ વટોએ મારવા આવ્યું છે. એટલે જે વ્યક્તિ જેવા ભાવથી આવશે અને એવું તો ના આલું પેલા મારું નામ પાછા સ્વભાવવાળું મારો ભગવાન કહે છે અને બરોબર પૂછીએ ભવાની બત્રી છે માતા બોલતી છું ભાઈ જગતમાં હું દેવ બોલતું છું તો બોલું ન બનાવું પેલા મારું નામ માતા ભાઈ જગત કહેતું હોય વિજ્ઞાન કહેતું હોય કે દેવ નહીં મંદિરમાં મૂર્તિ સ્થાપિત કરો એ જ ભગવાન બાકી વ્યક્તિના શરીરમાં આવે ઇમ્પોસિબલ કે સભાવાળું મારો ભગવાન કે છે માતા આવે ખરી પણ એનો 1 લાખમાં ભાગમાં એથી ખાલી અંશ જ આવતો અને એ અંશ શરીરની અંદર જ્યારે એન્ટર થાય એટલે વાઇબ્રેશન પેલું ચાલુ થાય અને કોઈ કહેતું હોય કે ધૂળવું એ નોર્મલ વસ્તુ છે, કલાક ધૂળો એટલે ખ્યાલ આવી જાય કે વાઇબ્રેશન ચમચમ રહે એની મરજીની વાઇબ્રેશન છે તો જ વેલા રહેવાનું બાકી નહીં રહે ભાઈ ને કે ચેટલા આપણી ધૂળવા આવે ઘણા બીપી આયેલો થઈ જાય તો શોખથી કોઈ કરતું નહીં એનો ઓરા છે એ કુદરતી એ જોગમાં એનો શક્તિ સ્વરૂપનો એ અંશ છે જ્યારે એ અંશ શરીરમાં પ્રવેશ કરે એટલે પહેલું થાય વાઇબ્રેશન, પછી થાય વિચારો રજૂ, વિચાર રજૂ થાય ભુવાજી જે બોલે એ સત્ય હોય એનું નામ માતાજી. પછી કોઈ માતાજી કોઈ હાથમાં તલવાર નથી, ત્રિશુલ ને વાઘ ઉપર કે બકરી પર બેન હાજર ના થાય કે લે બેન તારું ઉપયોગ કરવો સભાવાળું અંધારી રાતે ઉભા હોય તમારું કોઈ હંગાત કરવા વાળું ન હોય અને કદાચ રાતના 12 વાગી ગયા હોય એકલા હોય ને કદાચ મનોમન એમ કહેતા હોય કે એ જોગમાં કોઈક સાધન મળી જાય તો સારું અને ફટાક દઈને ગાડી આવીને ઉભી રે તો જાવું કે ભાઈ મોરાલના પાટીએ કે હું મોરાલ જ જઉં છું કેવી અને બિહારી ફૂલ લઈ આવે છેલ્લે બીજામાં ભાડું કાઢી ના લો કે ના ના ભાઈ ચાલશે એનું નામ માતા. 10 દવાખાને ફર્યા હોય ડોક્ટર એમ કીધું હોય કે આ ભાઈ વસ્તાર નહીં થાય, સંતાન નહીં થાય, કોક મઢે જ્યાં હોય કીધું હોય જ્યાં ભાઈ 9 મહિને 9 દાડે દીકરો દીકરી તારા ઘેર આવશે એનું નામ દે સભાવાળું. હોસ્પિટલમાં ડોક્ટર સૂટી પડ્યા હોય ચોક માથું નમાઈ રહ્યા ચોક 100 રૂપિયાની 50 રૂપિયાની 5 રૂપિયાની માનતા મોની એમ જ રેડી થઈ ગયું એનું નામ માતા. માતા ઉપર રૂબરૂ ન આવે, માતા વાવડો. આ દુનિયામાં જેટલું બને છે એની મરજીથી જ બને છે. પણ સભાવાળું મારો ઈશ્વર બોલતો હશે પેલા શીલ ભવાની માતા બોલતી છું એ બોલું એટલું બનાવું છું અને બનાવ્યું છું. પછી કરમ કોઈ મૂકતું નહીં. ઘણા છે રવિવાર 2 રવિવાર 3 રવિવાર 5 રવિવાર આયા વખત મટી ગયો. ઘણા છે ભુવાજી 12 મહિના થઈ એટલું નહીં જેમ ટાઈમ નાખજો. સભાવાળું મારો ઈશ્વર કહે છે હું કહું અને તમે શ્રદ્ધા રાખો એના કરતા તમારા મનથી રાખો ને એમાં રાત દાડો ફરક છે. ભાઈ બીજા નંબરની વસ્તુ બાધા લેવાથી કે અગરબત્તી કરવાથી વખોના હિંમત કરો. જોડે જોડે કર્મ પણ એવા કરવા પડે
કર્મ પણ એવા કરવા પડે, ટાઈમસર એની સેવા પૂજા કરવી પડે, ભક્તિ કરવી હોય. બાધાની રોજ અગરબત્તી કરે ન ચાલે, ઘરની ભૂસે મરતી હોય તો. ઘરના કોમો મંદિર હોય ને પગે લાગવા એમાં જતા હોય તો ઓને તમે એટલે હોને માં ઢીલ્યો તો પીલી ના પડે, દૂર દેવા દેજો. સ્વાર્થી છે પેલો, જોજે કોમ કઢાઈ દા એમ ના હું પહોંચો નહીં મળે, કેમ કે મારું મંદિર કરી દઉં પણ વળી લમણા વાળતો નહીં. પણ સ્વભાવવાળું દેવ બેહાડ્યા હોય, પૂજા કરતા હોય, ભક્તિ કરતા હોય તો બેહાડો તો પૂજા કરવાની ટેવાળું હોય, સેવા કરવાની ટેવાળું હોય તો જ બેહાડો. એક અમુક એવા છે કે રહેતા હોય અમદાવાદમાં, માતા હોય કોંગરે કે કોઈ પટલી કે હોમા પગે. દુનિયામાં કોઈ વસ્તુ હોમા પગે નહીં થતી, એ થાય. હગું કરવું હોય હમણાં ફોન કરે હોમા પગે હગું થાય ન થાય, લગ્ન કરવા થાય ન થાય. આપણે ખુદને જમવું પેલા કોને પાણી લઈ લીધો ભાખરી પકવાન કે હું બેહી દો ખાઈ લો, ખવાશે નહીં ખાવ. પેટમાં દુખતું હોય ડોક્ટર પાસે જવું પડે ભાઈ, અને ડોક્ટર પાસે જો ઇન્જેક્શન આલે તો જ મળે. ડોક્ટર નું મોઢું જોવાથી વખો ન મળે. હોમા પગે જેટલા જેટલા પટલી ફરે છે, જે હોમા પગે ધૂપા લે એ જોગમાં લેતી જ નહીં. હું ભલે દોડાતો લેન મારી ભાઈ, બહુ મોટો માતા માતા સ્વભાવવાળો મારો ઈશ્વર કે છે કે દેવ ખોટું છે, માનવી તો નશ્વર છે. આજ છે કાલ નહીં, જેટલાય આયા જેટલાય ગયા. આદિ અનાદિ આ જોગમાં હોય ને હોય છે ભાઈ. અને વાસ્તવની અંદર જીવ મરતો નહીં, ફોડિયું મરે. અને ઈ ફોડિયું જયારે જૂનું થાય તો પાછું નવા ફોડિયામાં જીવ. આત્મા તો અજય અમર છે. અને 14 ઇંચ થી આવ્યો સાયન્સમાં બાપાએ એને ખબર નથી પડી એ શરીરમાંથી કઈ વસ્તુ નીકળી અને ક્યાં ગઈ અને ક્યારે આવે. જો સમજાવો અને સાયન્સ વિજ્ઞાન સમજાવો. હાઉ કેન પોસિબલ છે? પોસિબલ જ નથી. કાચની પેટી રાખો તો પેલા આવું હોતું જતો રહેવાનું, મરી જવાનું. પણ આ તો જેટલું ચર્ચા કરીએ એટલું ઓછી છે. જેમ કે ઓનો કોઈ અંત જ નથી. જે આ માયાજાળ સમજી જાય એને તો ભટકવાની જરૂર જ નથી. પણ અત્યારમાં દુનિયા કેવી છે, કોમ કરે માતા ન કરે તો કે મારી તો જવાન ના કર્યું તો કોમ ના કુવામ ના છે. સંભાઈ આથી દીવો ભાઈ મારો ન્યાય ના લાવે, દીવો ભાઈ આવા માણસો છે. હે આજથી દીવો નહીં કરવાનો, તારું મોઢું નહીં ધોવાનું, મંદિરને તાળું વાગી. કેટલાના મંદિરને તાળા ખોલાયા છે. પેલી દુખી કરી તમે એમ કહો અમારું કોમ થાય, કોઈ તાળું ન થાય. હાલે મારાથી કોમ નથી થતું, દીવા બંધ કરવાની કોમ નથી થતા. પણ કોઈ સમય કોઈ વખત એવો સમય આવી બને અને જે ટાઈમે માતાજીને ભણાવવાનું થાય એ ટાઈમે એટલું નક્કી કરી લેવાનું ભક્તિ જે 2 ટાઈમ કરતા હતા એમ કહી દેવાનું મારી 5 ટાઈમ કરી જમ ન પોકે. પણ આ તો એક ટાઈમ લોક માટે સ્વભાવવાળો મારો ઈશ્વર કે છે. જીએન ભવાની બત્રીસી માતા બોલતી શું ભાઈ સુકુ શું વેલા થા તું બોલતી ના હે ભાઈ. જે વ્યક્તિ જેવું કર્મ કરે છે એને એવું ફળ મળ્યા વળું રહેતું નથી. અને મારી ધર્મની ધજા તો લહેરાઈ છે. જેટલાય જેટલાય ત્યાં આ જોગમાં હોય ના હોય છે. બોલો શિયા ગોગમાં સ્વભાવવાળું મારો ભગવાન કહે છે નાના વાઘાની મામી સુમરાની માતા બોલતી છું એ તારી દીકરી કોઈ દેવ તકલીફ નહીં બાપા. તું શું કહેવા મોકે છે, હું શું બોલવા મોકું છું તું સમજે છે, હું સમજુ ખરું છે.